માતાજી ગુડ મોર્નિંગ અને આપણે વહેલા આવી ગયા ક્ષેત્રમાં ગાઈશ અને તમાકુ જો ખચરીને કમ્પ્લીટ ઢગલો ચડાવી દીધો હતો અને તમાકુ ભરવાનું ચાલુ કરી નાખી છે અને ગાઈશ આજ તો થોડુંક મોડું આવરણ ને કે ચાલુ થઈ ગયું હતા આગળ તમાકુ ભરવાનું અને કોથળા બોથળા કમ્પ્લીટ લાવી દીધા તો ટ્રેક્ટરમાં ટોલા મુદ્દે વેટા લઈ દીધા 300-150 કોથળા જેવું છે હવે કેટલા ભરાય છે એ હવે આપણને શું ખબર અમને ખબર આમાં તો કોઈ અંદાજ નહીં કે જે ભરાય હા રેડી હો ભરાય કે ભલે જેટલા ભરાવો એટલા ભરાય અમે હવે આ બધું ચાલુ કરીએ છીએ કોથળા ભરવાનું ને કોથળા ભરવાનું કે ચાલુ કરીએ અને એમને ઓલું મેણી પાત્ર એ તો પદ નાખો કડીક વાર આગળ આવેલો ચલો કહે છે આપણે કોથળા ભરવાનું ચાલુ કરીએ અને કહે છે હવે કોથળા ભરીને પછી વચ્ચે મળીએ આપણે ઓલરેડી ગઈશું તો કોથળા ભરવાનું ચાલુ છે ને આટલા ભરાઈ ગયા છે અને આટલી બાકી છે ભર્યા પછી અને અમારે જો મસ્ત બોલું ભાઈ આવી ગયા સેશન સ્પેશિયલ કોથળા ભરવા માટે ધન્યવાદ તમાકુ તો આવે કોણ પણ તો છતાં આવી ગયો ચંબલા 500 રૂપિયાના કારીગરો મળી હતી તમાકુમાં અને હવે આપણે કીધું ફ્રી ઉભા હતા કીધું થોડો સીવાનું ચાલુ કરો હે કાલે આખા ડીસીમાં દોડવાનું છે માર્કેટ ચાલુ હોત કાલે આખા ડીસીમાં તમાકુ ટપડો ખાવાનો છે આખો દાડો કાલે લીટ બોલાવી હવે ચલો કહે છે આપણે આટલી તમાકુ ભરી નાખો અને આપણે કરે સીવાનું ચડી ચાલુ અને પછી મળે કેટલા ભરણ્યા છે રેડી ગાડીઓ ભરીને પાસે ટોટલ મારો ચલો ગાઈસ 114 કોથળા છે ગાડીયા હતા અને આ તળિયાનું બધું છે અને તમાકુ ટોટલ છે 90 કોથળા રેડી અને હવે એટલે ઘેર ઓને અને હવે લાજી દે ભૂકી લે હવે એટલે બધા ગઈ ખાવા માટે તમાકુનું કામ કેસ બધાઈ નાખ્યું અને અડધી સીલી નાખી છે ને અડધી બાકી છે એટલે બપોરથી અહીં સીલી અને ટોલું ભરવાનું છે એટલે બધો ભૂખ લાગી છે તો તમે લઈને આવો પહેલી બાદ ભૂખ લાગી એટલે લીટ બોલાવતા નીકળી ગયા ઘર પાસે ને આપણને ભૂખ લાગી એટલે હવે ભૂરાવાનું થતું જ નહીં ફટાફટ ઘરે જઈને ખાવાનું થાય અને ચલો ગાઈસ તમાકુનું કામ પતી ગયું છે બપોરનું ટોલું ભરવાનું છે ને હવે ઘરે જઈને મળીએ તો ગાઈસ આપણે તો ઘેર તો આવી ગયા નાઈ ધોઈને કમ્પ્લીટ થઈ જશે ને આ બધું મૂકીશું એની પપ્પાને બધા ખાવાનું ચાલુ છે હા અને અમાર ચાલો આ બાજુ જો પહેલાં તો આવે ને તો પહેલાં નાવા વાળી રાશિ પછી બીજી વાત નાવું કારણ કે ગરમી લાગી ગઈ અને વત્તા બીજું કે તમાકુ આપણે ઉડી ભરાઈ ગયો હતો એટલે હે ભુવા પાણી કર શું ચમ ભેડે જાગ નહીં ખાતો શું વાત કરે તું લે ચાલ ગઈ હવે આપણે ખાવા પી જાય ફર્સ્ટ ક્લાસ લાગી દે ભૂખ ભુવા પાણી કરવા જતા ભૂ મારા ચાલ ગઈ ખાવા તો ફર્સ્ટ ક્લાસ ખાઈ લીધું મજા પણ આવી ગઈ ખાવાની આમ ગાર્ડન ચાલ મસ્ત બનાવ્યું હતું અને આપણે કુલર ચાલુ કર્યું છે કુલર કેવું રફડો એટલે રફડો તો એટલે એવું પાણી હવે ગરમી પડવાનું ગેસ ચાલુ થઈ ગયું છે એટલે આપણે કુલર હવે ઓલરેડી ચાલુ થઈ ગયું છે અને આખો ઉનાળો કુલરે કાઢવાનો છે મેળાવે તો બીજું લાવું છે માપનું ખાનું અને હવે થઈ જાય આરામ 4 વાગ્યા સુધી 4 વાગ્યા સુધી પછી વળી ગેસ તમાકુ ભરવાની પછી મળી આવે ચલો તમે કરો આરામ હું કરું મળે 4 વાગે ગાઈસ આપણે ખેતરમાં આવી ગયા છો અને
દોરી સીવવાનું પતી ગયું છે તમાકુના કોથળા સીવવાનું અને હવે ટોલું લગાવીને ભરવું છે. હવે માણસો આવે છે 2-3 જણા અને હાલ તો હું અને મારા પપ્પા બંને છે. કોથળા સીવવાનું પતી ગયું છે અને ટોટલ બધી થઈને થયું છે 114 બોરી અને તમાકુ ઓરિજિન તમાકુ 90 બોરી છે અને ગાડીઓને એવું બધું થઈને 114 બોરી જેવું થયું હોય. અને હવે પેલા આવે એટલે પછી ટોલું ભરવાનું ચાલુ કરે ત્યાર પછી કહે છે આપણે હે ભાવ તો હવે સોમવારે આવી જાય એટલે કાલે કેન્સલ કે છે આપણે આવું ટોલું ભરારા હતા ટોલું આવું ભરી ને તાપ બતાવશે કેવું ભર્યું છે હવે જેવું ભરાય છે રોમ જાણે અથવા જેવું આવે એમ નહીં તો બસ રેડી આવું તો હોય. અને તમાકુ ઉભેર થડક ને તમાકુમાં આવે ને એટલે પગ દુકાન ચાલુ થઈ જાય. એમને શું કાલે દાદુભાઈ તમાકુ ખજરવા દો ને ખજરવા તો પગ દુકાન ચાલુ થઈ જાય. બહાર નીકળો એટલે બંધ થઈ જાય. એવું છે કે એલર્જી થઈ જાય ખબર પડતી નહીં. હજી ચેલા પડ્યા છે 70 દેવા એટલે 70 ને પણ હજી 60 દેવા પડ્યા છે. એટલે આમાં ટલો શાકભાજી લઈને આવેલા શું લાયો મમ એ ગેરી કરે છે અંદર મમ લાવ્યું ભાઈ મમ લાવ્યું લ્યો મમ લાવ્યું મમ તો કે આપણે તો આવી જાય મસ્ત તમાકુનું ટોલું ભરીને કુવા ઉપર મેકિંગ કરી અને કાલ ભરાવાની નહીં કેન્સલ કર્યો કારણ કે ભાવ થોડા દબતા છે એટલે હવે સોમવારે રાખ્યું છે ભરવાનું. એટલે સોમવારે માર્કેટ સોમવારે ખોલે એટલે ભાવ પણ સારા હોય અને ડીસા જવાનું છે તમાકુ ભરીને રેડી. એટલે આપણે કાલનું કેન્સલ કર્યું છે. હવે 4 દાડા પડ્યું રહે ભરેલું ટોલું અને લાય ડીસા ભરીને કઈ કે અહીંયા ભાવ થોડાક સારા મળે એના માટે અને આપણે મસ્ત ટોલું ભરીને આવી ગયા. અમે તો ટલે મમ લાવ્યું ટલા સારું મમ એટલે શાકભાજી લઈને આવ્યા એટલે કે મમ લાવ્યું છે. અને હવે આપણે થોડાક હાથ પગ ધોઈને આવ્યો કમ્પ્લીટ થોડાક ત્યાંથી પાછું નવા વ્લોગમાં ને આપણો વ્લોગ ટાઈમ આવશે હવે રેડી. અને આજ થોડોક વ્લોગ સારો ન બનાવતો કોઈ કહેતા નહીં કારણ કે કોમમાં હતા ને એટલે કોઈ સેટિંગ થતું નહોતું પણ હવે કોઈ આપણો કોમ છે નહીં રેડી. હવે કન્ટિન્યુ આપણો વ્લોગ ચાલુ રહે કાંઈ અને વીઆઈપી આવશે સારા આવશે. મળશું નવા વ્લોગમાં કાલે.